ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું ચાનું પ્રીમિક્સ. તો એના માટે આપણે આ 1 કપ દળેલી ખાંડ લીધી છે અને 1 કપ આપણે દૂધનો પાવડર લીધો છે. તો તમે કોઈ પણ દૂધનો પાવડર વાપરી શકો. અને અડધો કપ જેટલી આપણે ચાની ભૂકી લીધી છે અને 1.5 ચમચી જેટલી આપણે દળેલી આપણે હૂંઠનો પાવડર લીધો છે અને થોડીક આપણે એલચી લીધી છે અને પાણી જોઈએ આપણે બનાવવા માટે. તો પહેલાં આપણે આ એલચીને થોડીક વાટી લેવું અને પછી પીસવામાં નાખીશું. તો આ રીતે આપણે થોડીક એને અધકચરી કરી લેવું એમ. તો આ રીતે થોડુંક વાટી લેવાનું. હવે આને આપણે મિક્સર જારમાં લઈ લેવું. એમાં વ્હાઈટનો પાવડર ને ચાની ભૂકી આ બધું આપણે પીસી લેવું. તો આને આપણે પીસી લીધું છે આ રીતનું. આને આપણે હવે ચારી લેવું. આ મિક્સર જારમાં જ આપણે બધું મિક્સ કરવું તો એમાં જ આપણે ચારી લેવું આને, એટલે રૂછડા હોય એ બધું નીકળી જાય એમ. મીઠના ને જે કંઈ હોય એ બધું નીકળી જાય એમ. તો આ બધું ચારી લેવું. આ બધું આપણે ચારી લીધું સારી રીતે મિક્સર જારમાં. અને હવે આ બધું મિક્સ કરી લેવું આમાં. તો દૂધનો પાવડર, અને દળેલી ખાંડ. તો આને આપણે ફેરવી લેવું. એ પહેલાં આપણે આમાં પાણી ગરમ મૂકી દેવું ચા બનાવવા માટે. આને પીસી લેવું. તો આ આપણે પીસી લીધું છે. આ બધું આ રીતે મિક્સ કરી લીધું છે. એકદમ મસ્ત સુગંધ આવે ઊંઠની. આ રીતે ભરી લેવાનું. કોઈ પણ એરટાઈટ ડબ્બો હોય એમાં ભરીને તમે ગમે ત્યાં બહાર જાઓ તો લઈ જઈ શકો. ક્યાંય એવું ઇમરજન્સી સિચ્યુએશન હોય જ્યાં તમને ચા ન મળે તો ગરમ પાણી તો ગમે ત્યાં મળે, તો ગરમ પાણી કરીને તમે આ રીતે ચા બનાવી શકો એમ. તો હવે આમાંથી આપણે બનાવશું. તો પાણી ગરમ થઈ ગયું છે આપણે. તો તમારે કેટલો બનાવવો એ પ્રમાણેમાં નાખવાનું એમ. તો આ રીતે આપણે આમાં નાખશું. કોઈ પણમાં બનાવવું એમાં તમે આ રીતે નાખી શકો 2 ચમચી ભરીને. પછી એમાં પાણી. તો જેટલો ચા તમારે બનાવવો એ પ્રમાણે નાખી શકો. આપણે આમાં 2 કપ જેટલો બનાવશું. પછી મિક્સ કરી દેવું. તમારે કેટલો મીઠો કે એ પીવો એ પ્રમાણે તમે આમાં પ્રીમિક્સ નાખી શકો એમ. જો તમે વધારે મીઠો પીતા હોય તો ખાંડનો પાવડર થોડોક વધારે નાખી શકો, અને ઘાટો પીવો હોય તો દૂધનો પાવડર થોડોક વધારે નાખી શકો એ રીતે એમ. અને આપણે આમાં ગાળી લેવું. થઈ ગયું ને એકદમ સરસ ચા જેવો ચા. તો એને તમે ગમે ને ક્યાંય જાત્રામાં જાવ હોય તો તમે આ રીતનું તમે પ્રીમિક્સ લઈ જઈ શકો ભેગું એમ. એકદમ કોઈને ખબર નહીં પડે કે આ પ્રીમિક્સમાંથી ચા બનાવ્યો છે. તો તૈયાર છે આપણું ચાનું પ્રીમિક્સ અને એમાંથી બનાવેલી ચા.
તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કે જો કે તમને કેવું લાગ્યું આ ચાનું પ્રીમિક્સ ને એમાંથી બનાવેલો ચા. હા.